નમસ્કાર મિત્રો. તો આજે તારીખ 21/5/2026ના રોજ આપણે જે મહિલા આશ્રમ ચાલુ કર્યો છે તે એક મહિલા નબુબેન પરમાર, તો એમનું જે ઘર પરિવાર આપણે મતલબ કોન્ટેક્ટ થયેલો જ હતો. તો ત્યાંથી એમનું પરિવાર ભાઈ ભાભી અને એમના ભત્રીજા આવ્યા છે. તો એમને થોડી ડિટેલ લઈશું કે કેવી રીતે નીકળી ગયા હતા અને શું કારણથી નીકળી ગયા હતા. હા, એમના ભાઈ છે, તો એમની થોડી જાણકારી લઈએ. નમસ્કાર કાકા. તો આ જે નંબોબેન છે તો કેટલા સમયથી નીકળી ગયા હતા? 2 વર્ષથી. એટલે કોઈ મગજની કોઈ બીમારી હતી એમને પહેલાં? બરોબર. બરોબર. પછી અમે ખોટે જતા હતા, નીકળી જતા બરોબર. નીકળી ગયા. હા, શું લેવા ગયા હતા? બરોબર. બરોબર. પછી અચ્છા, બરોબર. ના, કશો વાંધો નહીં. પછી ઘરેથી નીકળ્યા પછી કોઈ તમે શોધખોળ કરી હતી એમની? બરાબર. પોલીસ સ્ટેશન કોઈ જાણે? બરોબર. બરોબર. અચ્છા, તમને જાણકારી કેવી રીતે મળી કે કોને? હા હા, બરોબર. ક્યાંથી? આપણે રાજસ્થાનથી ફોન આવ્યો હતો. એટલે એ વખત તો આશ્રમ જ હતા? આર્મી સાહેબ જોડે વાત થઈ કે ભાઈ તમારે કોઈ વ્યક્તિ નીકળેલ છે, તો આ નીકળેલ છે કે નહીં, ઘરેથી ચેક કરી શકું. ઘરેથી કોલ કર્યો કે આગળ વ્યક્તિ હાજર નહીં. રાજસ્થાનથી કોલ આવ્યો, રાજસ્થાનથી કોલ ગયો પાલનપુર, ગુજરાતી ભાષાની. બરોબર. એથી કોલ આવ્યો કે તમારી વ્યક્તિ તો અમારા ગામના નજીકમાં ગામ એક છે, એક આર્મીવાળા જોડે ત્યાં વ્યાપ થઈ. બરોબર. અમારા ગામની બાજુ ગામ છે, આ વ્યક્તિ આ બાજુના સમાજ છે. બરોબર. એ રીતે જાણ મળી. ત્યારે પછી અમારે જોડે કોઈ પ્રૂફ હતું નહીં, બીજું કોઈ આઈડી કોઈ કાગળ હતા નહીં. બરોબર. શોધખોળ જ ના કરી. પછી આ વ્યક્તિ માટે ભાડા પેટે હું ભાડું આપવા તૈયાર થયું. સાહેબ તો આ બેન રૂપવા તૈયાર હતા નહીં. બરોબર. ત્યારે એમને વધારે તકલીફ હતી, હા, માનસિક રહી શકતા નતા. બરોબર. નીકળી ગયા. બરોબર. ત્યાંથી ગયા કે આજે 25 મહિના પરફેક્ટ થઈ ગયા. બરોબર. એટલે એમ જે વખત કોન્ટેક્ટ થયો તો એ વખત તમે લેવા જવાનો પ્રયત્ન તો કર્યો? અચ્છા, એવું હતું. પછી આ જે રસ્તા પરથી અહીંયા લોકોને આશ્રમ કેવી રીતે પહોંચી ગયા? બરોબર. એ લોકોએ કોઈ સંસ્થામાં કોન્ટેક્ટ કર્યો છે. બરોબર. એટલે સંસ્થામાં મોકલી દીધા. બરોબર. પછી એમને તમને ખ્યાલ જોણ ક્યારે થઈ કે આ તેઓ બેન આશ્રમ જ છે એવું? હા, બરોબર. હા, એટલે એમાં શું હતું કાકા? બોલો. અમારા કનુભાઈ છે, હું વડવા ગામનો વતની છું. અષ્ટાવક્ર વિકલાંગ વિકાસ ટ્રસ્ટની અંદર પ્રમુખ તરીકે, પાટણમાં દિવ્યાંગ ટ્રસ્ટની અંદર સર્વિસ પોતે પ્રમુખ તરીકે ફરજ નિભાવું છું. ફોન અવારનવાર આવતા હતા, આપણે લેવા જવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ સરળતા બની નહીં. એટલે અમે અહીંયા આવ્યા બાદ અહીંયા અમે કહી દીધું કલ્પેશજી સરને ગમે ત્યારે લાવો ત્યારે મારો કોન્ટેક્ટ કરજો. મને કોન્ટેક્ટ કરી આ બેનને અમે લઈ જવાની તૈયારી કરીએ છીએ. આ સંસ્થાએ ખરેખર મારે એટલું જ કહેવું છે કે આ સંસ્થાએ ખરેખર હું આનંદ અનુભવું છું કે આવા બહેનોને, આવી માનસિક વિકલાંગતાવાળી બહેનોને રાખે છે. એ બદલ હું ખૂબ ભાઈઓ બહેનોને રાખે છે. એટલે ખૂબ આ સંસ્થાનો હું આભાર માનવું જોઈએ. ભાભી ના હા ના હા ભાઈ છે. બરોબર. અમારા ભાભી બરોબર નહીં. બરોબર. બરોબર. જવાના કે એ તો કામ મોકલી દઈશું.